હેલો મિત્રો, તો જુઓ હું તમને બતાવું હવે વટામણ ચોકડી અને વટામણ ચોકડી પર અમારે કેવું હોય છે હું પણ તમને બતાવું. તો ચલો હું તમને બતાવું અત્યારે હવે વટામણ ચોકડી. જો આ છે અમારી વટામણ ચોકડી ને અત્યારે હવે નવું મસ્ત સર્કલ બની રહ્યું છે. જો કામકાજ તો બહુ મસ્ત રીતે ચાલે છે. જો અમારા વટામણ ચોકડી પર શેરડી અને બોરા ને એવું કેવું વેચાય છે એવું પણ હું તમને બતાવું. તો ચલો, જો ડાંગરનું થરું ને એવું બધું આવે જ છે. ડાંગર રોપવાનું ચાલુ જ છે અમારા વટામણ ચોકડી ઉપર. તો ચલો હું તમને જાફળના બોરા ને એવું બધું બતાવું, કારણ કે હવે મકર સંક્રાંતિની ફૂલ તૈયારી થઈ જાય અને મકર સંક્રાંતિની તૈયારી થઈ જાય એટલે જો અમારા ચોકડી પર બોરા અને જામફળ ને એવું બધું સારું સારું વેચાય છે. જુઓ તમે જામફળ ને એવું બધું અમારા વટામણ ગામનું જ આવે બધું. બોરા જામફળ ને એવું બધું વેચાય છે સારું. શેરડી ને એવું બધું તે જુઓ તમે, બોરા જામફળ શેરડી ને એવું બધું આવી ગયું છે. અને જો ધરું ડાંગર રૂપાવાળા ધરું લઈને જાય છે અત્યારે. સવારમાં જાય ને પાછા એક દિવસ ધરું તાણે ને બીજા દિવસે રોપે. તો શેરડી ને એવું બધું આવી ગયું જ છે અમારા વટામણ ચોકડી પર. જુઓ ને હા, જો હાલો હું તમને બતાવું અત્યારે હવે મમરાના લાડવા ને એવું બધું આવી ગયું છે. હા ગડાભાઈ જામફળવાળા, આ તો બહુ ખાસા જામફળ વેચશે મકર સંક્રાંતિ ઉપર. જામફળ અને બોરાના મેન વેપારી છે. આ તો મકર સંક્રાંતિ ઉપર આ સારો વેપાર કરે છે બોરાનો જામફળનો ને એવો. તો જો અત્યારે બધા પતંગોની બધી ખરીદી કરવા આવે જ છે. જો અમે પતંગો વેચાય છે, ફિરકી ને એવું બધું. તો શેરડી એવું બધું વેચાય છે. જો કાળી શેરડી ને એવું બધું લાયેલા જ છે. જો મકર સંક્રાંતિની ફૂલ તૈયારી વટામણ ચોકડી ઉપર. અને એક નંબર, હા એક નંબર ચોકડી પર બરોબર. સારામાં સારી શેરડી લાયા લાગો, કાળી શેરડી. અરે હા, 25 કિલો વાળો ભારો, 15 કિલો વાળો નહીં દેવાનો, 12 કિલો વાળો નહીં દેવાનો. બરોબર. કેટલા કિલો વાળો? 25 કિલો વાળો. બરોબર. અને પૈસા કેટલા? 400 રૂપિયા. 400 રૂપિયા. બરોબર, સારી વસ્તુ. સારી વસ્તુ. હા બરોબર. ઓલી બાજુ 150 સફેદ ભરા. હા સફેદ શેરડી છે. બરોબર. તો જો વટામણ ચોકડી પર કાળી શેરડી, સફેદ શેરડી ને એવું બધું આવી ગયું છે. અને પતંગોના સ્ટોલ ને એવું બધું લાગેલું જ છે. જો હું તમને બતાવું, દોરી ને એવું બધું પાય છે અમારા વટામણ ચોકડી પર. ફેર તૈયાર દોરી મળે અને પૈ આપે, રંગી આપે અને રંગવાનું કે ને ખંભાતી પતંગ ને એવું બધું સારું સારું ફિરકી ને એવું બધું છે. મોરા છે, પીપુડા ને એવું બધું છે. જો સારા સારા સ્ટોલ લાગે છે. જો દોરી રંગવાનું ચાલુ જ છે, દોરી રંગવાનું ચાલુ છે. જો પતંગોના સારા સારા સ્ટોલ ને એવું બધું લાગેલું જ છે. ફિરકી ને એવું બધું શિવમની સુરતી દોરી, માંજો ને એવું બધું છે. અલગ અલગ જાતનું બધું સારી વેરાયટી છે. અને જો નાના છોકરાની ફિરકીઓ ને એવું બધું છે. અને ખંભાતી પતંગ, મોરા ને એવું બધું છે. અહીં તો ખાસા સ્ટોલ ને એવું બધું લાગેલું છે. હાથની ટેપ પટ્ટી ને એવું બધું છે. અને પૈસા ભાઈ તો આ જો અમારા વટામણ ગામના પૈસા ભાઈ અત્યારથી શેરડી ખાવાનું ચાલુ કરી દીધું છે એમને. હા જો આ પતંગો બધી આવી બધી પતંગો મળશે. હા એટલે બહુ મોટી ખાસી પતંગો છે. એટલે હોય મોટી મોટી પતંગો છે. આ તો નાના છોકરાને લઈને જાય એવી પતંગો છે. પતંગો બધી રંગબેરંગી પતંગો છે બધી. હો ખંભાતની બધી પતંગો છે. જુઓ તમે, તમારે કોઈને લેવી હોય તો આવજો વટામણ ચોકડી ઉપર. તો ચલો આપણે હવે જવી દોરી રંગ છે ત્યાં આગળ જવી. તો ચલો દોરીને બધું જો આજ તો દોરીને બધું રંગ છે ચાલુ જ છે. દોરીને એવું રંગવાનું આ શનિવાર ખરો ને એટલે છોકરા બધા અત્યાર પછી ના આવ્યા હોય તો છોકરા બધા લઈ ગયા દોરીને એવું બધું. આ ફિરકીને એવું બધું છે, રીલ ને એવું બધું.
હાથે રંગે આપે છે દોરી ને એવું બધું તે જુઓ તમે ખાલી ફેરેક્યું ને એવું બધું તે હા ટેલર ને એવું બધું તે દોરીનું સાદા તે પણ અમારી વટામણ ચોકડી પર કોઈ ચાયના દોરી રાખતું છે નહીં ચાયના વસ્તુ જ નહીં બધું સાદું જ તે શું આ ફિરકીનું શું હા હા શું છે આના કેટલા પૈસા આ દોરીના હા